અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું છે। અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના ધરણા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા છે। ધાનાણી દ્વારા 24 કલાકના ઉપવાસની શરૂઆત થઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા, ગીતા પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। લલિત કગથરાએ નારણ કાછડિયા અને અમરેલીના 5 ધારાસભ્યો સામે ઉઠાવ્યા છે સવાલ। કોંગ્રેસ નેતાઓએ પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। જેને માર માર્યો છે, જે પ્રકારના પોલીસના લોકોએ યાતના આપી છે, એને તમે છઠ્ઠી વટાડીને ડિસમિસ કરાવો। ડિસમિસ નહીં કરાવવાથી પીડિત પાયલે એટલી જ વાત કરી કે મને કશું નથી જોતું, મારું માન સન્માન ત્યારે જ મારું ગણાય કે મને જે હેરાન કરી છે એ લોકોને પનિશમેન્ટ આપો। એના ભાગરૂપે પરેશભાઈ 24 કલાકના ધરણા કર્યા છે। કોઈ રાજકીય હેતુ માટેની લડાઈ નથી, આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટેની લડાઈ છે અને અમે પરિણામલક્ષી આ લડાઈ બનાવીશું। આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આંદોલન થશે। પરેશભાઈ ધાનાણી છે કે પ્રતાપભાઈ છે કે અમારા જેનીબેન છે, એ લોકોએ જ્યારે આ બેનને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર અમે પણ સૌ મહિલાઓ એમની સાથે જોડાઈશું અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન થાય તો આંદોલનમાં પણ અમે એમની સાથે છીએ। તો અમરેલીમાં કોંગ્રેસના ધરણા પર ભાજપના પ્રહાર। કોંગ્રેસના હારેલા નેતાઓ પાસે મુદ્દા નથી। કોંગ્રેસ ખોખલી નારી સન્માનની વાતો કરે છે। કોંગ્રેસ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે તેવા આરોપ લાગ્યા છે। એમના નેતાઓ કોંગ્રેસની સભાની અંદર પણ મારવામાં આવ્યા હોય એવા દ્રશ્યો છે। એમના સ્પોક્સપર્સન જે નેશનલ કક્ષાના હતા પ્રિયંકાબેન ચતુર્વેદીએ એમણે પણ કોંગ્રેસ શા માટે જોયું, એના પછી ખેડાબહેને બી કોંગ્રેસ શા માટે જોયું, એ બધી જ જગ્યાએ બહેનોનું કેટલું ઉત્પીડન કોંગ્રેસમાં થયું છે એ આખા ભારતને સર્વવિદિત છે। એટલે નારી સન્માનની ખોખલી વાતો છે કોંગ્રેસ ના કરે।